નમસ્કાર જય આરસીએમ. આજે હું આરસીએમ વંડરવોલ આવ્યો છું, અવિનાશ આરસીએમ વંડરવોલ સેવા કેન્દ્ર. અને હું જોઉં છું કે એટલું બધું શાનદાર હિતેશભાઈએ અવિનાશ આરસીએમ વંડરવોલ ખોલેલો છે અને ટોટલિંગ સામાન અહીં મળે છે. હું અત્યારે 35 કિલોમીટરથી દૂરથી આવ્યો છું ખાલી સામાન પરચેસ કરવા, અને અહીં આવીને મને બહુ મજા આવે કે ટોટલિંગ સામાન અહીં મળે છે. સુવિધા ઘણી જગ્યાએ છે પણ અહીંયા ટોટલિંગ સામાન મળે, કોઈ પણ એવી વસ્તુ નથી કે જ્યાં કમી છે. જે કાંઈ જોઈએ સિસ્ટમના માધ્યમથી જેટલી પ્રોડક્ટ જોઈએ એ બધી મળી જાય. અને જો ઓલરેડી મેં પરચેસ કરેલી છે 3000 ઉપરની, અને મને ટોટલિંગ સામાન અહીં મળી ગયો છે અને મને શાંતિ છે, મને મજા આવે છે, આનંદ છે કે આવા વંડરવોલ હર કોઈ જગ્યાએ ખુલી જાય તો આનંદ થાય કે હર કોઈ વ્યક્તિ આવે તો અહીંયા બધો એનો સામાન મળી રહે. તો એવો શાનદાર ગીર સોમનાથની અંદર અવિનાશ વંડરવોલ હાઈવે ઉપર કોર્નર ટચ અને મસ્ત પ્રોગ્રામ અહીં થાય છે. સિસ્ટમથી વીકલી પ્રોગ્રામ થાય છે અને ગ્રોથ સારો છે અને સિસ્ટમથી અમારો બધા ટીમ કરે છે. તો હિતેશભાઈને હું કહું છું કે કેવું લાગ્યું સર? હિતેશભાઈ જુંગી સર. બસ ભૂપતભાઈ કીધું તો સરસ કે નહીં, આવી રીતે સિસ્ટમેટિક કામ કરીએ છીએ. અને આજે પણ ભૂપતભાઈ અમારે અહીંયા તમે આવ્યા ત્યારે જસ્ટ ચાલુ હતું બોડી ચેકઅપ કેમ્પ, ને આજે પણ અમે ફૂલ બોડી રિપોર્ટ કેમ્પ પર હતું. ભૂપતભાઈ આવ્યા ત્યારે ચાલુ હતું ઓલરેડી સવારે 8 થી 9:30 23 સાથીઓનું અમે ફૂલ બોડી રિપોર્ટ પણ આજે કરાયું. આ અમારો ત્રીજો કેમ્પ છે અહીંયા. હજી નેક્સ્ટ પણ અમે આવો અલગ અહીંયા ભૂપતભાઈ પ્રવૃત્તિ પણ થાય છે. જેમ તમે ગયા મંગળવારે આવ્યા હતા તો અહીંયા તમે સંખ્યા પણ જોઈ હતી. અહીંયા સન્માન પણ કરવામાં આવે છે નવા સાથીઓનું. ડાયમંડ ક્લબ પર એનું પણ સન્માન કરવામાં આવે છે. તો અહીંયા હર મંગળવારે તમે આવી પણ શકો છો. કંઈક ને કંઈક પ્રવૃત્તિઓ ચાલુ રહી છે અહીંયા. અને આ મંગળવારે પણ અમે ટીસીજી નો ગુરુકુલનો 7 તારીખનો સ્પેશિયલ વિડિયો કેન્દ્ર અહીં ચલાવવાના છે મંગળવારે. તો ભૂપતભાઈ થેન્ક યુ, તમે સમય આપ્યો. ધન્યવાદ સર. જી જી. જય આરસીએમ. જય આરસીએમ.